નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીઓ અંગે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે જે તમામ ભરતીઓ માટે લાગુ પડશે. હાઈકોર્ટ દ્વારા પણ એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, એ પણ તમામ સરકારી નોકરીની ભરતીઓ છે એમાં લાગુ પડનારો છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો તમામ સરકારી નોકરીઓમાં લાગુ પડશે આ નવો ચુકાદો. તો પહેલા આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર વાત કરી લઈએ અને એના પછી એક ખૂબ જ મહત્વનો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, આપણે એના વિશે વાત કરીશું. માત્ર ઉચ્ચ ડિગ્રી સરકારી નોકરી માટેની લાયકાત નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ડિગ્રી સાથે નિયમ મુજબનો અનુભવ પણ એટલો જ અનિવાર્ય. તમે જોઈ શકો છો વિગતવાર, સરકારી નોકરી માટે માત્ર ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી હોવી પૂરતી નથી તેવી ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો ઉમેદવાર ભરતીના નિયમો મુજબ જરૂરી અનુભવ ના ધરાવતો હોય તો તે નોકરી માટે લાયક ગણાશે નહીં. જસ્ટિસ જે કે માહેશ્વરી અને જસ્ટિસ એ એસ ચંદુરકરની બેચે હિમાચલ પ્રદેશ સ્કૂલ શિક્ષણ બોર્ડ દ્વારા કમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયરની પોસ્ટ માટે અપનાવવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં ખામીની નોંધ લેતા સ્પષ્ટ કર્યું હતું, જો કોઈ વ્યક્તિ પાસે પાયાની જરૂરી લાયકાત કે અનુભવ ન હોય તો તેને માત્ર મોટી ડિગ્રી કે મેરિટમાં ઊંચા માર્ક્સ હોવાના કારણે નોકરી આપી શકાય નહીં. ટૂંકમાં ડિગ્રીની સાથે નિયમ મુજબનો અનુભવ હોવો પણ એટલો જ અનિવાર્ય છે. કોર્ટે જણાવ્યું હતું કે ભરતીના નક્કી કરેલા નિયમોને બદલીને પોતાની મરજી મુજબની લાયકાતને મહત્વ આપવું એ કાયદા વિરુદ્ધ છે. કોર્ટે નોંધ્યું હતું કે જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી તેની પાસે અરજી કરતી વખતે માત્ર એક જ વર્ષનો અનુભવ હતો. આમ તે નોકરી માટે જરૂરી નિયમો પૂર્ણ કરતો ન હોવા છતાં તેની પસંદગી કરવી એ અયોગ્ય હતું. તો આ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે કે તમે કોઈ પણ સરકારી નોકરીની અંદર જરૂર પ્રમાણેની ડિગ્રી ધરાવતા હોય પરંતુ જરૂરી અનુભવ ધરાવતા ના હોય તો તમે સરકારી નોકરી મેળવી શકશો નહીં. અને હવે તમામ સરકારી નોકરી માટે આ નિયમ લાગુ પડશે. ઉચ્ચ ડિગ્રી નહીં પરંતુ જે જરૂર મુજબનો અનુભવ હોય એ પણ તમારા જોડે હોવો એટલો જ જરૂરી છે. તો પહેલો આ ચુકાદો છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. હવે જે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે આપણે એના વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો, ઈડબ્લ્યુએસ ઉમેદવારોને વય મર્યાદામાં એસસી, એસટી અને ઓબીસી જેવી છૂટછાટ ન મળે. હાઈકોર્ટનો મોટો ચુકાદો. ઉંમર પ્રયાસમાં છૂટછાટ ન આપવાનો કેન્દ્રનો નિર્ણય ગેરબંધારણીય નથી. તો આ હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે એ ઈડબ્લ્યુએસ ઉમેદવારોને છે. ઈડબ્લ્યુએસ ઉમેદવારોની એવી માંગણી હતી કે અમને પણ અનામત આપવામાં આવે છે તો એસસી, એસટી અને ઓબીસી જેવી ઉમેદવારો જેટલી છૂટછાટ વય મર્યાદાની અંદર અને પ્રયાસની અંદર આપવામાં આવે, પરંતુ આ બાબત છે એ હાઈકોર્ટ દ્વારા નકારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર હેઠળની સીધી ભરતી અને નોકરીમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને વય છૂટછાટ અને વધારાના પ્રયાસોની માંગ કરતી અરજીને ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે યુપીએસસીમાં ઈડબ્લ્યુએસ ઉમેદવારોને એસસી, એસટી, ઓબીસી ઉમેદવારોની જેમ વયમાં છૂટછાટ મેળવવાનો હક નથી. એટલે કે યુપીએસસી જેવી પરીક્ષાની અંદર ઈડબ્લ્યુએસ ઉમેદવારોને એસસી, એસટી અને ઓબીસી જેમ વય મર્યાદાની અંદર છૂટછાટ મેળવવાનો કે વધારાના પ્રયાસો આપવાનો જે આ તમારી માંગણી છે એ માંગણી યોગ્ય નથી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોને આ વધારાની માંગણી છે એ મળી શકે નહીં. તો આ બાબતે આ તમે જોઈ શકો છો, તમામ ઇન્ફોર્મેશન તમે અહીંયા વિડીયો પોઝ કરીને રીડ કરી શકો છો. પરંતુ મેઇન બાબત એ છે કે જે ઈડબ્લ્યુએસ ઉમેદવારો છે એને એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારોની જેમ વય મર્યાદાની અંદર અને વધારાના પ્રયાસો છે એ મળશે નહીં એમ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો સરકારી નોકરીઓ માટે જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત કરી હતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.